નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો પાટણ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન શરૂ થયું હતું, જેમાં 3 જિલ્લાના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી દશરથબાએ બેલેટ પેપરથી મતદાન કરવા અનુરોધ કર્યો। આ સાથે 26 બેઠકો પર 100 ઉમેદવારી પત્રો ક્ષત્રિય સમાજમાંથી ભરાવવા જોઈએ એમ જણાવ્યું। તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા મોકલવામાં આવે। આ સંમેલનમાં સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાવલે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહ દિલ્હીની ગાદી સંભાળી દેશ ચોખ્ખો કરી રહ્યા છે, પણ હવે ગુજરાતનું આંગણું ખરાબ થઈ રહ્યું છે। આપની સંકલ્પ સમિતિને હું રજૂ કરું છું। આપણે જે નક્કી કર્યું છે કે રાજકોટમાં 100 આપણે ફોર્મ ભરી અને બેલેટ પેપરથી ત્યાં આપણે મતદાનની સિસ્ટમ કરીએ। એકદમ સાચી વાત છે। એવું ને એવું જ હું પોતાનું મારું મંતવ્ય એવું છે, અને એમાં 84 ફોર્મ ભરવાના હોય છે ને આઈ થિંક 6000 કે 10000 એની ફી હોય છે। આપણે આટલી બધી સભાઓ કરીએ છીએ, આટલી બધી મહેનત કરી છે, 15 દિવસથી એક જ પ્રયાસ આપણો થઈ રહ્યો છે, છતાંય આપણી વાત ત્યાં સુધી પહોંચતી નથી, માન્ય રહેતી નથી। ગામડે ગામડે બેનર લાગ્યા, ભાજપને પ્રવેશબંધી નથી, જે કાંઈ આપણી પ્રવૃત્તિ થઈ રહી છે તેની બિલકુલ નોંધ નથી લેવાતી। ત્યારે હું આપ સર્વેને સંકલ્પ સમિતિને એક રિક્વેસ્ટ કરીને કહું છું કે એક રાજકોટ જિલ્લામાંથી નહીં 26 સીટમાંથી આપણા 100 ફોર્મ ભરાવા જોઈએ। હવે આપણી શક્તિ ને સંપત્તિ આ સંમેલનમાં નથી ખર્ચો કરવી। હવે આપણી સાચી દિશા એ જ છે કે 26 સીટ પર આપણે બેલેટ પેપરથી જ મતદાન કરાવવું છે। એટલે 18 વરણ પણ આ એક મહાસંમેલનમાં જોડાય। આ લોકશાહી છે, માથા લેવા દેવાની વાત નથી। જે કોઈ મારા આગળ જે કોઈ પ્રવક્તાએ કીધું સ્વાભાવિક છે, લોહી ગરમ હોય અને દુઃખ લાગ્યું છે। મને રાત ઊંઘ નથી આવતી, મને દબાવવામાં આવે ત્યારે 2 ઘડી મને વિચાર આવે કે આમાં શું કરી શકાય, કેમ આપણે આમાં મને નથી ખબર પડતી કે આપણે અરજી કરવી પડે છે। 15 દિવસથી જ્યારે હિન્દુત્વની વાત થતી હોય, રામ રાજ્ય આવ્યું ત્યારે રામ રાજ્યની આ હાલત હતી, આ સવાલ હતી, બહેનો દીકરો રસ્તા પર આવવું પડતું હતું નહીં। એટલે આ જે કોઈ જે મુહિમ ચાલી છે, આ લડત છે, એક ભારત વર્ષમાં એક ઉદાહરણ ઊભું રહે છે કે ભવિષ્યમાં પણ કોઈ પણ નેતા સત્તામાં આવવા માટે થઈને જ્ઞાતિ જાતિ અને બહેનો દીકરોની ટિપ્પણી યાદ કરશે ત્યારે એને યાદ આવશે આ ક્ષત્રિય સંમેલન, કે એક નેતાએ કર્યું હતું અને એની શું હાલત થઈ હતી। બીજું, લડાઈ લાંબી છે, આપણે ટિકિટ માટે લડી રહ્યા છે, ટિકિટ કપાવવી જોઈએ। આ તો જે આપણો પાર્ટ 1 છે, ટિકિટ નથી કપાતી તો પણ આપણી પાસે બધા રસ્તા છે, અને રાજપૂત સમાજની સંકલન સમિતિનો વિશ્વાસ આપને આપું છું કે અમે સૌ આપણી માટે ઊભા છીએ। આ લડાઈ માત્ર મારી ને તમારી નથી, આપણી સૌની છે। પાટણમાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં પીટી જાડેજાએ સંબોધન કર્યું। આ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અગ્રણી પીટી જાડેજાએ જામ સાહેબને આડે હાથે લીધા। તેમણે કહ્યું કે જામ સાહેબનું નિવેદન સાંભળી દુઃખ થયું। તેમણે ઉમેર્યું કે બેટી દીકરી માટે જામ સાહેબના દિલના દરવાજા જામ થઈ ગયા છે। તેમણે કહ્યું હતું કે 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું, આના કરતાં ના બોલ્યા હોત તો સારું। રાજા રજોડાઓ આપણી સાથે થઈ ગયા, પરમ દિવસે 7 રાજાઓ ધાંગધ્રા લીમડીને સાયલાને બરાબર છે 7 રાજાઓ સમર્થન આપ્યું। દુઃખ થયું મને આજે જામ સાહેબનું નિવેદન સાંભળીને, કાલ કેવું નિવેદન આપ્યું અને આજે પાછું કેવું આપ્યું। 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું, આના કરતા ન બોલ્યા હોત તો સારું હતું। જામ સાહેબ, તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે આ બેટી માટે દીકરી માટે। અરે વિચાર તો તમે કરો, આપણે તો ક્ષત્રિયો છીએ, આપણે એવું વિચાર્યું કે આ ટિપ્પણી રાજા મહારાજાની કરી છે, મુસ્લિમો સાથે કે અંગ્રેજો સાથે વ્યવહાર કરવાની કરી છે કે નહીં? ઉપાડી કોને લીધું? તો આપણી ભેગા તો હોવો જોઈએ ને। ભાજપૂતો થઈ જાય એટલે નીકળી જાય। આમાં નાના મોટા ભાજપૂત હોય ને કેજો પેલા ઇન્જેક્શન દેવડાય, આમાં રાજપૂતનું લોહી નીકળે પછી ભાજપૂતનું આવશે। સમાચારમાં આગળ વાત કરી જામનગરની। જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલા વિરુદ્ધ આક્રમક વિરોધ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પૂર્વ મેયર બીના કોઠારી, અમી પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ખુરશીઓ ઉડાડી રૂપાલા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા।
પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીને લઈને ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો। સિંધી સમાજના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે સીએ વિશે વાત કરી। તેમણે કહ્યું કે નાગરિકત્વ ન હોય અને જીવવાનું હોય એમાં કેટલી બધી મુશ્કેલીઓ પડે આજની નવી પેઢીને ખબર નથી। ત્યારે સિંધી બોલીને સંવૈધાનિક માન્યતા આપવા માટે પણ 20 વર્ષ સુધી લડવું પડ્યું હતું। આ નરેન્દ્ર મોદીની સરકાર 7મી મેના રોજ તમારી પાસે ભારતના એક પ્રતિનિધિને લઈને આવશે, ત્યારે કોને મત આપવો એ કહેવાની જરૂર નથી। નાગરિકત્વ ના હોય અને એને આ દેશમાં જીવવાનું થાય તો એને કેટલી બધી મુશ્કેલી પડે એ કદાચ આ નવી પેઢીને નહીં ખબર હોય, પણ એ વખતે જે માઇગ્રેટ થઈને આવી છે એને કેટલું બધું સહન કર્યું છે। મારે કોઈ બહુ વિશેષ વાત કરવી નથી, આજનો દિવસ તો એકબીજાને શુભકામનાઓ આપવાનો છે, પણ મેં જાણી જોઈને તમને આ બે વાત યાદ કરાવી કે આજે 10મી એપ્રિલ 1967 એટલે કે સિંધી બોલીને સંવિધાનિક માન્યતા આપવા માટે પણ તમારે 20 વર્ષ સુધી લડવું પડ્યું અને નાગરિકત્વ માટે પણ 75 વર્ષ સુધી રાહ જોવી પડી। એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર 7મી મે તમારી પાસે મારા જેવા એક પ્રતિનિધિને લઈને આવવાની છે, ત્યારે કોને મત આપવું એ કહેવાની જરૂર નથી। સુરતમાં ભુવાએ પરિણીતા પર 2 વર્ષ દુષ્કર્મ આચરી તેની પાસેથી 14 લાખ જેટલી માતબર રકમ પડાવી હોવાના આરોપસર ભુવાની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ભુવા પાસે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં ભુવા તરીકે કામ કરતા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ પાસે પોતાની સમસ્યાના ઉકેલ માટે ગઈ હતી, જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા બાપુને પોતાના ઘરની સઘળી હકીકત જણાવી હતી, જે માટે બાપુએ દર મંગળવારે દર્શન કરવા આવવા તેમજ કેટલીક વિધિ કરવાની પણ જણાવી હતી। આ પ્રકારે ભુવાએ ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પચાવી પાડી તેમજ મઢનો દરવાજો બંધ કરી દુષ્કર્મ પણ આચરતો હતો। ગઈકાલ તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણબાએ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને આઈપીસી કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે હદની એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે। જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય। ફરિયાદણભાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદીબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024ના કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કંથરિયા ગામે 10 એપ્રિલ 1870માં જન્મેલા સરદારસિંહ રાણા કે જેમણે દેશમાં અભ્યાસ કરી વધુ અભ્યાસ અર્થે લંડન પહોંચી બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી। આ સમયે ભારતમાં અંગ્રેજી હુકુમત હોય તેના વધતા જતા દમનને લઈ જ્યારે દેશમાં
આઝાદીની ચળવળ શરૂ થઈ. બંદૂક અને બોમ્બ યુગના પ્રારંભમાં પણ તેઓ સહભાગી બન્યા. સાથે ભારતમાંથી વિદેશ ભણવા જતા લોકોને શિષ્યવૃત્તિ આપી ઉચ્ચ અભ્યાસ પણ કરાવ્યો, જેમાં વીર સાવરકર પણ સામેલ હતા. સાચા હીરાના વેપારી અને એ સમયના અબજોપતિ એવા સરદારસિંહ રાણા અને રજવાડાઓ વિવિધ દેશોના રાજકીય દિગ્ગજો, કવિઓ, કલાકારો સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. દેશનો પ્રથમ રાષ્ટ્રધ્વજ પણ મેડમ કામાની સાથે બનાવી જર્મની ખાતે આંતરરાષ્ટ્રીય સોશિયોલોજીસ્ટ પરિષદમાં ધ્વજ ફરકાવ્યો હતો. 155 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના કંથારિયા ગામની અંદર એક વ્યક્તિનો જન્મ. ખેડૂત પરિવાર, રાજવી પરિવાર, ક્ષત્રિય પરિવાર. બેને ભણાવીને મોટા કર્યા, બેરિસ્ટર થયા અને પરદેશમાં રહીને હિન્દુસ્તાનમાં બોમ્બ અને પિસ્તોલનો યુગ શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામાની સાથે રહીને શરૂ કર્યો એવા મહાપુરુષ ક્રાંતિવીર સરદારસિંહ રાણાનો આજે જન્મદિવસ તારીખ પ્રમાણે છે. આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેનો સંપર્ક માત્ર ક્રાંતિકારીઓ સાથે જ નહીં, એ વખતના દુનિયાના દેશોના રાજનીતિજ્ઞો સાથે, કલાકારો સાથે, સાહિત્ય પ્રેમીઓ સાથે, કવિઓ સાથે અને રાજકીય નેતાઓ સાથે એટલો ઘનિષ્ઠ સંબંધ એમનું એક જે નેટવર્ક હતું એ એટલું બધું મજબૂત નેટવર્ક એમણે પેરિસમાં બેસી અને ચલાવ્યું કે જેને કારણે હિન્દુસ્તાનને 1947માં જે આઝાદી મળી એ બોમ્બ અને પિસ્તોલનો પણ એક મહત્ત્વનો ભાગ, મહત્ત્વનો રોલ આપણને આઝાદી મળ્યાની પાછળ રહ્યો. હાલ રાજ્યમાં મસાલા તેમજ ઉનાળુ વેકેશનને લઈને આઈસ્ક્રીમ અને બરફના ગોળા ખાવાની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ફૂડ શાખા દ્વારા મસાલા નમૂનાને લઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેના ભાગરૂપે શુદ્ધ ઘીના નામે વેચાતા ઘીના વધુ 2 નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું. શહેરના મહેશ કુંજ નામના મકાન અને ક્રિષ્ના ડેરીમાંથી ઘીના નમૂનાનું ચેકિંગ કરતા ઘીમાં પામોલિન તેલ અને હળદરની ભેળસેળ કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની જાણકારી આપતા મનપામાં ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતાએ જણાવ્યું કે હાલ તો આવા ભેળસેળયુક્ત 30 કિલો બનાવટી ઘીનો નાશ કરવામાં આવ્યો છે. ફરિયાદ કરવામાં આવેલી હતી તેને અનુસંધાને ત્યાંથી આપણે જે સેમ્પલ લેવામાં આવેલું હતું તેમાં પણ જે છે આ જ પ્રકારની વેજીટેબલ ફેટ અને ઓઇલની જે છે આપણને ભેળસેળ સામે આવેલ જોવા મળેલ છે. તે જથ્થો પણ અંદાજે 5 થી 6 કિલો જેવો જથ્થો હતો. તો ત્યારે એ જથ્થાનો પણ નાશ કરેલ હતો. એ બંને જે છે બંને નમૂનાનું જે છે સેમ્પલ જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તો તે ત્યારબાદ હવે જે છે તેમને જે છે એજ્યુડિકેશનની કાર્યવાહી આગળ કરવામાં આવશે. ડુપ્લિકેટ ઘી એટલે કે જેની અંદર વેજીટેબલ ફેટ છે, વેજીટેબલ ઓઇલ કહી શકાય, ટર્મરિક છે, તિલનું તેલ છે, આવા બધા જે છે તેલ ભેળસેળવાળા યુક્ત ઘી જે છે લાંબા ગાળે ખાવાના કારણે હૃદય સંબંધિત ઘાતક બીમારીઓ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો ખરેખર ઘી છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર શુદ્ધ છે કે તેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ છે તે આપણે જાણી શકતા નથી. તેનું જે છે આપણે સેમ્પલ લઈએ અને ટેસ્ટિંગ કરાવીએ ત્યારે જ આપણને ખરેખર ખ્યાલ આવે છે કે આની અંદર કઈ પ્રકારની ભેળસેળ છે તે આપણને જાણવા મળે છે. હાલ છેલ્લા એક વીકથી જોઈ રહ્યા છો કે અત્યારે ગરમ મસાલાઓની માર્કેટ અત્યારે છે. તો તેને અનુલક્ષીને આરોગ્ય શાખા દ્વારા જે છે છેલ્લા એક વીકથી સતત બધી મોટી મસાલા માર્કેટમાં જે છે તે સેમ્પલ લેવાની અને ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ ઉનાળાની ઋતુને અનુલક્ષીને જે છે આઈસ્ક્રીમ છે, ગોલા છે, ઠંડા પીણા છે, આ બધી વસ્તુઓનો અત્યારે ભરપૂર પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. વેકેશન પણ પડી રહ્યું છે તો સાંજે લોકો મોટી માત્રામાં બહાર નીકળીને આઈસ્ક્રીમ, ગોલા ને બધું ઠંડા પીણાનો જે છે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તો તેને અનુલક્ષીને તેની ડ્રાઈવ પણ હવે 2 કે 2 દિવસમાં ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ આ જે શંકાસ્પદ જે જથ્થો ઘીનો આપણને જોવા મળેલ છે તો જે મોટી ડેરીઓ છે અથવા તો નાની ડેરીઓ છે કે જે પોતે જ પ્રોડક્ટ કરી રહ્યા છે ઘીનું અને વેચાણ કરી રહ્યા છે, તો તેવી ડેરીઓમાંથી પણ જે છે ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેની પણ જે છે એક ડ્રાઈવ કરવામાં આવશે. પાટણમાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઠાકોર સમાજના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર
ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિતના નેતાઓએ સમર્થકોએ ભાજપને અલવિદા કહીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સુરતના કાપોદ્રામાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યા. જે અન્વયે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. અંગેની માહિતી આપતા એસીપી વિપુલ પટેલે જણાવ્યું કે કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે દીનદયાળ વસાહતમાં આવેલા ચામુંડા ઇલેક્ટ્રોનિક સર્વિસની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીને આધારે પોલીસે છાપો માર્યો હતો. આ દરમિયાન બજાર ભાવ કરતા ભાવ લઈને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના દીનદયાળનગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરી લોકોની જાનહાનિને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફિલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ PI શ્રી MR સોલંકી તથા ડિસ્ટાફ PSI પંડ્યાજી તથા અન્ય ડિસ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બંને જગ્યાઓ જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય, જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરી ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા મીડિયા સેન્ટર અને વોર રૂમની શરૂઆત કરવામાં આવી, જેમાં મીડિયા રૂમ, વોર રૂમ, સ્ટ્રેટેજી રૂમ, કોઓર્ડિનેશન રૂમનું ઉદ્ઘાટન પ્રભારી મુકુલ વાસનિક દ્વારા કરવામાં આવ્યું. વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની 5 ન્યાય હેઠળ 25 ગેરંટી થીમ પર બનાવવામાં આવી છે. તેમાં વોર રૂમ, સ્ટ્રેટેજી રૂમ, મીડિયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને અંકિત કરવામાં આવ્યા છે. વોર ફોર ન્યાય ઝોનના 14 જેટલા રૂમમાં લોકસભાની ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે. 78 જેટલા કાર્યકર્તા ચૂંટણીલક્ષી પ્રક્રિયા પર સતત મોનિટરિંગ કરશે. વોર રૂમમાં 26 લોકસભા માટેના જે કોઓર્ડિનેટર નીમવામાં આવ્યા છે. વોર રૂમ સાથે મીડિયા સેન્ટરનું વિધિવત રીતે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સેન્ટરની અંદર વિવિધ પ્રકારની કામગીરી એટલે કે અમારા 26 લોકસભા માટેના મીડિયા કોઓર્ડિનેટર, જોનલની મીડિયા સેન્ટરો અને એની સાથે આયાનું સંકલન રહે, સાથે સાથે મીડિયા સેન્ટરથી માહિતીઓ સાથે જે તે લોકસભામાં કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસારમાં મીડિયાની સાથે એની કનેક્ટિવિટીમાં અમને નીચેથી પ્રશ્ન આવે, એમના તરફથી આવે, એ 2-વે કોમ્યુનિકેશન પ્રકારે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 26 લોકસભા માટે અલગથી વ્યક્તિને નિમણૂક કરવામાં આવી છે. એ વોર રૂમની અંદર સ્થાનિક લોકસભા માટેના 2 અલગથી વ્યક્તિ, ઉમેદવાર પ્રચારમાં સતત વ્યસ્ત હોય તો એની સાથેના 2 વ્યક્તિ જે પ્રદેશ સમિતિને સ્થાનિક કક્ષાએ માહિતી આપી શકે અને પ્રદેશ સમિતિને જે કોઈ વિગત સાથે એમને ધ્યાન દોરવાનું હોય ઉમેદવારને, સંગઠનને, તેની વાત કરી શકે. આ મીડિયા સેન્ટરની અંદર જુદા જુદા પ્રકારના ચૂંટણી દરમિયાનના ઇન્ટરવ્યૂથી માંડીને હાલમાં ઉત્તર વાહિનીમાં નર્મદા પંચકોશી પરિક્રમા ચાલી રહી છે, ત્યારે ફરીવાર વડોદરાની હરણી હોનારત જેવી હોનારતનું પુનરાવર્તન ન થાય તેને લઈને તંત્ર અગાઉથી સજ્જ બન્યું છે. જે અંતર્ગત તંત્ર દ્વારા પંચકોશી પરિક્રમા સ્થળે NDRFના 50 જેટલા જવાનો તૈનાત કરાયા છે. નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડતો હોય છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ પરિક્રમા બોટમાં બેસીને કરવામાં આવે છે અને તેથી જ પરિક્રમા પર આવનાર શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને નર્મદા વહીવટીતંત્રએ આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધ્યાનમાં રાખ્યું છે.
તો છોટાઉદેપુર જિલ્લાના મંજરોલ ગામની સીમ વિસ્તારનું રેતીનું ખનન કરવામાં આવ્યું, જ્યારે ગામના લોકો સ્થળ પર પહોંચી તપાસ કરી તો ચોંકી ઉઠ્યા। ભૂસ્તર વિભાગના નિયમ વિરુદ્ધ ખોદકામ કરી નાખવામાં આવ્યું, જેમાં મોટા અને ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા હતા। જે કોન્ટ્રાક્ટર માટીનું ખોદકામ કરી રહ્યો હતો તેણે ગ્રામ પંચાયતની પરમિશન પણ લીધી ન હતી। આ બાબતે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે ગ્રામ પંચાયતની પરમિશન નથી લીધી અને સાથે એ પણ જણાવ્યું કે ખોદકામનો નિયમ હોય છે તો તેના કરતાં વધુ ખોદકામ કર્યું છે। આ અંગે ભૂસ્તર વિભાગને જાણ કરી છે। હવે જોવાનું એ રહે છે કે ભૂસ્તર વિભાગની તપાસ બાદ શું નિર્ણય લેવામાં આવે છે। મારી પાસે અત્યારે એની નકલ છે, જે મુજબ 10,000 મેટ્રિક ટન સામાન્ય માટી, સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે સામાન્ય માટી, જેના માટે પરમિશન આપી છે। એમની ઊંડાઈ 6 મીટર છે। એક જનરલી તમે જનરલિસ્ટ છો, તમારું કામ જે છે એ હિસાબથી એક સામાન્ય માણસને પણ સમજણ પડે એમ છે કે આની ડીપ કેટલી છે। જે 6 મીટરની એમને ડીપ આપવામાં આવી છે, એની જગ્યાએ તમે એક સામાન્ય નાગરિક, નાની વ્યક્તિ, એક 10મા ધોરણમાં બાળકને પણ બતાવો તો પણ એ અંદાજ લગાવી શકે 6 મીટર એટલે 18 થી 20 ફૂટ થાય। આ ઊંડાઈ કેટલી છે એની। બીજી વસ્તુ સાહેબ, મારું કેવું એવું છે કે આ જે ખોદકામ થયું છે આજુબાજુ, એ કેટલા ઘન મીટર છે। જે ઘન મીટર છે, એક ઘન મીટરમાં ભૂસ્તર શાસ્ત્રી કહેશે કે આટલા માટી નીકળે તો આનો સ્ક્વેર મીટર માપી અને એમને 10,000 મેટ્રિક ટનની પરમિશન છે, તો વધારાની માટી ખોદકામ કરવાની શું જરૂર પડે? અમારા ધ્યાન પર 3 દિવસથી આવ્યું। અમે સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે ઘણું બધું ખોદકામ કરી રહ્યું છે અને અમારા મંદિરની જે જમીન છે એ લાગુ પણ એમાં વધારે પડતું અંદર માલિકીમાં ખોદી નાખી। કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતાં એવું કહ્યું કે ભાઈ મંજૂર થયેલી છે। તો કોન્ટ્રાક્ટરને પૂછ્યું તમારી પાસે વર્ક ઓર્ડર છે તો હું બતાવીશ, પરંતુ અહીંયા સ્થળ પર જોતા મર્યાદા કરતાં વધારે નીચે ખોદી નાખેલું છે। ઉપરાંત બાજુમાં લાગુ સર્વે નંબર 1 તડવીનું છે, જે આદિવાસી છે, એની પણ જમીનનો આ લોકોએ વધારે પડતું ખોદી નાખ્યું છે। અને મંદિરની જમીનમાં એટલું બધું ખોદી નાખ્યું છે અને ઊંડાઈ 80 થી 90 ફૂટ છે અત્યારે, જેથી આ વધુને વધુ જો ઊંડાઈમાં ખોદવામાં આવશે, માટીનું ખનન કરવામાં આવશે તો અમારા જે કુવાઓનું પાણી છે એ સ્તર નીચા જતા રહેશે। વરાછાનો એક યુવક બ્લેડ લાઈવ એન્ડ ડેટિંગ નામની એપ્લિકેશન મારફતે અજાણ્યાના સંપર્કમાં આવ્યો। કોલેજમાં અભ્યાસ કરું છું અને હું ગે છું એવું કહીને અજાણ્યાએ તેને મળવા બોલાવ્યો, ત્યારે રૂમમાં છોકરા સાથે મોકલી આપી કપડાં કઢાવ્યા બાદ અર્ધનગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી લીધો અને પછી તે રૂમમાં ધસી આવેલા 2 અજાણ્યાઓએ બ્લેકમેઇલ કરી 7.50 લાખની માંગણી કરી। પોલીસે છટકું ગોઠવી સગીર સહિત 4ની ધરપકડ કરી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો। અને આ જે ફરિયાદી જે છે, જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ હાજર હતો એમ, અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા। અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું, એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય। પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં, એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં। અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ। આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ। અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે। બનાસ મેડિકલ કોલેજ પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો।
બનાસ મેડિકલ કોલેજના વર્ષ 2018ની પ્રથમ બેચના 140 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। जो लोग उठाते हैं निस्संदेह वो लोग समाज में आदरणीय होते हैं और इसी प्रकार की सोच किसानों को ऐसा चिंतन देना वो इतना तो सुना था, कोई स्कूल बना दिया, कोई धर्मशाला बना दी, कोई गौशाला का निर्माण कर दिया, कहीं मंदिर में योगदान दे दिया, लेकिन एक मेडिकल कॉलेज हल की मुंडी पकड़कर धरती माँ की छाती चीरकर अन्न पैदा करने वाला किसान बनाएगा, एक पशुपालक बनाएगा, निस्संदेह बहुत बड़ी प्रेरणा है। देश और दुनिया के अनेक जगह जाने का अवसर मिलता है, लेकिन इस प्रकार का आज ये उल्लासपूर्ण वातावरण और एक ऐसा मेडिकल कॉलेज जो गांव की धरती में पैदा हुआ, मिट्टी से जुड़ा हुआ किसान इस कार्य में एक एक पैसे का योगदान देकर और इतना बड़ा विशाल प्रांगण बनाने में समर्थ हुआ, निस्संदेह हमारे लिए खुशी की बात है। ગુજરાતની નદીઓમાં મહીસાગર નદીનું પણ અલગ જ સ્થાન રહેલું છે। નદીનું પાણી ખેડૂતો સિંચાઈ માટે પણ ઉપયોગ કરતા હોય છે, ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાકપુરી પાવર સ્ટેશનના સત્તાધીશો દૂષિત કરી રહ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વણાકપુરી થર્મલ પાવર સ્ટેશનના બોઇલર નંબર 1 લીકેજ થતાં તેમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી નદીમાં ઓઇલના થર જામી ગયા છે, જેને પગલે આસપાસના રહીશોમાં રોષ ફેલાયો છે અને નદીને પ્રદૂષિત કરતા લોકો સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે। જો કોઈ પગલાં નહીં લેવાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। થર્મલ પાવરવાળા જે પાપીઓ જે ગંદુ પાણી મહીસાગરમાં જવા દે છે, આવા પાપીઓને જો કડક ને કડક સજા નહીં મળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને આવા પાપીઓને સજા થવી જ જોઈએ। એ અમારી માતાને ગંદી કરે છે, એ અમારે ચૂંટણી બહિષ્કાર કરીશું અમે। મહીસાગર લોકમાતા જે પ્રદૂષિત થઈ રહી છે એ ખૂબ જ દુઃખનીય બાબત છે। આ જીઈબી વણાકબોરી ટીપીએસના અધિકારીઓ દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું છે, કેમિકલ યુક્ત પાણી છે, જેના કારણે પર્યાવરણને ખૂબ જ ક્ષતિ પહોંચી છે। સાથે સાથે હું એટલું કહીશ કે યાત્રાધામ જેમ ડાકોર છે આપણું, એમ ગળતેશ્વર મહાદેવનું મંદિરના નામે તાલુકો બન્યો હોય અને પવિત્ર નદીની અંદર દૂર દૂરથી લોકો સ્નાન કરવા આવતા હોય, એમને પણ ચામડીજન્ય રોગો, અન્ય રોગો પણ થઈ શકે એવી સંભાવનાઓ હોય। આ પાણી પીવાના પાણીમાં તેમજ ખેતીલાયક પાણીમાં પણ ઉપયોગી થાય છે। ઉપજાઉ જમીન બંજર બને અને જો પીવાની અંદર આ કેમિકલ યુક્ત પાણી જાય તો લોકોની શરીરની સાથે ચેડા થાય, એના આરોગ્ય સાથે ચેડા થાય। આ ના થાય તે માટે આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એના ઉપર પગલાં લેવા જોઈએ। અને આજના આપણા માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે સરકારશ્રીની પણ આંખો ખુલે। આના બીજા ઘણા વિકલ્પો હોય છે જે કરી શકવા જોઈએ, એમને એ કરતા નથી અને દૂષિત પાણી છોડી અને પવિત્ર માતાને દૂષિત બનાવે છે, એ ખરેખર નિંદનીય બાબત છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।